નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાખડી કળશ સરહદી દળોના જવાનો માટે ગાંધીનગરમાં સુપ્રત થયો છે, જે અંતર્ગત ગુજરાતની 53,000 આંગણવાડીની બહેનોએ 3.5 લાખથી વધુ રાખડીઓ સરહદના સંત્રીઓની રક્ષા માટે મોકલી છે. દેશની સરહદોની દિવસ રાત ખડેપગે સુરક્ષા કરતા સેનાના જવાનોની રક્ષા માટે રક્ષાબંધનના અવસરે ગુજરાતી બહેનો દ્વારા રક્ષાના પ્રતીક રૂપે 3.5 લાખ રાખડીઓ ફરજ પરસ્ત જવાનોને મોકલવામાં આવે છે. રાજ્યની 53,000 જેટલી આંગણવાડીઓની બહેનોએ સરહદના સંત્રી એવા સેનાના જવાનોની રક્ષા માટે આ રાખડીઓ ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પ્રતીક રૂપે તૈયાર કરે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આ રક્ષાસૂત્ર કળશ સરહદી દળોના જવાનોને ગાંધીનગરમાં પ્રતીક રૂપે અર્પણ કરવામાં આવ્યો હતો. ગુજરાતની આ પહેલને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. તે અંગેનું સર્ટિફિકેટ અને મેડલ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડના પ્રતિનિધિઓએ મુખ્યમંત્રી સમક્ષ પ્રસ્તુત કર્યા હતા. સરહદના જવાનો જે પોતાના પરિવારથી દૂર રહીને માતૃભૂમિની રક્ષા માટે સમર્પિત છે, તેમની સદાય રક્ષાની ભાવના સાથે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાની પ્રેરણા અને માર્ગદર્શનમાં આંગણવાડી બહેનોએ શ્રાવણ મહિનાની પૂર્ણિમા રક્ષાબંધન પર્વ નિમિત્તે આ રાખડીઓ મોકલી છે. મંત્રી ભાનુબેન બાબરિયાએ આ પ્રસંગે જણાવ્યું છે કે દેશની સીમાઓ સાચવતા અને ઘર પરિવારથી દૂર રહેતા સેનાના જવાનોની રક્ષા માટે બહેનોએ આ રક્ષાસૂત્ર બનાવ્યું છે. તેમણે કહ્યું કે આપણી સેનાએ વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ઓપરેશન સિંદૂર સફળ બનાવીને દેશની બહેનોના સિંદૂરનું રક્ષા કરી છે. ગુજરાતની બહેનોએ આવા વીર જવાનોની રક્ષાનું કવચ રાખડીઓ દ્વારા પ્રદાન કરીને ભાઈ બહેનના પ્રેમના તહેવારને રાષ્ટ્રભક્તિમય બનાવ્યો છે. આ રક્ષાસૂત્ર કળશનો આર્મી, બીએસએફ, સીઆરપીએફ અને એનડીઆરએફના ગાંધીનગર સ્થિત જવાનોએ સહર્ષ સ્વીકાર કર્યો છે. આ પ્રસંગે મુખ્યમંત્રીના સચિવ ડોક્ટર વિક્રાંત પાંડે, મહિલા અને બાળ વિકાસ સચિવ રાકેશ શંકર, મહિલા બાળ વિકાસ કમિશનર ડોક્ટર રંજીત કુમારસિંહ, મહિલા બાળ કલ્યાણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, બીએસએફ, સીઆરપીએફ, એનડીઆરએફના જવાનો, પ્રોગ્રામ ઓફિસર તથા ગાંધીનગર મહાનગરપાલિકાની આંગણવાડી કાર્યકર બહેનો वगैरह उपस्थित रहा था. देश के जवानों के नाम गुजरात सरकार અને મહિલા બાળ વિકાસ વિભાગ તરફથી આંગણવાડીના વર્કર અને હેલ્પર બહેનો દ્વારા જે દેશની સેવા, જે સરહદ ઉપર જે સૈનિકો રાત દિવસ આપણી સુરક્ષા માટે ત્યાં કામ કરી રહ્યા છે, એ સૈનિકોની રક્ષા માટે આપણે આજે આપણા ઘરમાં શાંતિથી બેઠા છીએ, તો આપણા જે સૈનિકો છે રાત દિવસ ત્યાં સુરક્ષા માટે ઊભા છે. એ સૈનિકો માટે આપણા આંગણવાડીના વર્કર અને હેલ્પર બહેનો દ્વારા 3,50,000 જેવી રાખડીઓ બનાવી છે અને આજે એ રાખડીઓ આપણા વીર જવાનો સુધી પહોંચે એ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણા ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તેમની સમક્ષ આ કલશ રાખીના અર્પણ કરવામાં આવ્યા છે. સાથે સાથે ઓપરેશન સિંદૂર આ દેશના વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ દેશની બહેનોની સિંદૂરની રક્ષા માટે થઈ અને ઓપરેશન સિંદૂરનું જે સફળતાપૂર્વક આયોજન થયું હતું, ત્યારે આ દેશની બહેનો ગુજરાતમાં અને દેશમાં ખૂબ સુરક્ષા અનુભવી રહી છે. ત્યારે આ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ભાઈ અને બહેનનો પવિત્ર તહેવાર છે. આ તહેવાર નિમિત્તે ગુજરાતની અને દેશની તમામ બહેનોને હું રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું. माननीय मुख्यमंत्री महोदय, यहाँ के मिनिस्टर, यहाँ के स्टाफ, इनकी उपस्थिति में यहाँ पे आदरणीय कलश जिसमें 40,000 राखी हमें दी गई है. आज हमारे पूरे देश में सीएपीएफ के जहाँ वहाँ डिप्लॉयमेंट हैं, हर जगह पर अपने जवान देश की रक्षा में तैनात हैं, जो अपने घर परिवार से बहुत दूर है. उनके लिए एक सौगात के तौर पर हमें दिया गया है. मैं आशा करता हूँ कि मैं इस सौगात को देश के कोने कोने में काम करने वाले जवान तक पहुँचाने का प्रण लेता हूँ. जय हिंद, जय भारत. सबसे पहले मैं गुजरात गवर्नमेंट का ये जो प्रोग्राम है एक राखी देश के नाम, इसके अंतर्गत गुजरात की जितने भी आंगनवाड़ी कर्मचारियों जो हमारी बहनें हैं, उन्होंने हमारे देश के जवानों के लिए ये जो राखी बनाया है, सबसे पहले तो मैं उनका तहे दिल से शुक्रिया अदा करता हूँ.
और उन्होंने जो हमें ये जो कलश दिया है राखियों का, जिसके अंदर तकरीबन 40,000 राखी है, इन राखियों को हम देश के अलग अलग बॉर्डर पर जहां पर हमारे जवान तैनात है वहां तक पहुंचाने का प्रयास करेंगे और पूरी तरीके से पहुंचाएंगे। सबसे पहले मैं उन आंगनवाड़ी कर्मचारी बहनों के लिए दोबारा एक बार धन्यवाद करूंगा। जब ये राखी हमारे आंगनवाड़ी बहनों ने जो बनाई हमारे जवानों के पास पहुंचेगी तो उनके लिए एक अलग ही प्रकार के आनंद की अनुभूति होंगी और साथ ही साथ अपने कर्तव्य के प्रति, जो उनका कर्तव्य हमारा कर्तव्य है, अपने बहनों के प्रति, अपने देश की सुरक्षा के प्रति, उस कर्तव्य को पूरा करने के लिए हमें दोबारा एक बार और ज्यादा प्रोत्साहित करेगी। आज माननीय मुख्यमंत्री जी गुजरात गवर्नमेंट ने आंगनवाड़ी सेविकाओं द्वारा भारत में तैनात सभी जवानों और सीआरपीएफ जवानों को एक कलश के रूप में 40,000 राखियां प्रदान की है, जिससे कि मतलब एक भाईचारे की भावना हमारे सभी जवानों में पहुंचे। और मैं 6 बटालियन गुजरात की तरफ से ये सारी राखियां हमारे एनडीआरएफ में जहां भी जवान पूरे भारतवर्ष में तैनात हैं उन तक पहुंचाऊंगा। બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ગાંધીનગર। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।